હેલો એવરીવન. સો આજે આપણી સાથે આયુષ પટેલ છે, જેના હાથમાં 12થના રિઝલ્ટ્સની પહેલા ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા હતા. સો ફર્સ્ટ ઓફ ઓલ આયુષ, કોંગ્રેચ્યુલેશન્સ ફોર થેન્ક યુ ધેટ. સર. સો તમારી આસપાસના ફેમિલી ફ્રેન્ડ્સ બધાનું શું કહેવું હતું 12થના રિઝલ્ટની પહેલા અપ્લાય કરવું જોઈએ કે નહીં? માં મોસ્ટ ઓફ રિલેટિવ્સને સ્કૂલ ટીચર્સે એવું કીધું હતું કે 12થના રિઝલ્ટ પહેલાં ના કરશો, અને એ જ મેં માની લીધું હતું, અને એ જ મારું સૌથી મોટું મિસકન્સેપ્શન હતું. યસ, બટ રિયાલિટી થોડી અલગ છે. યુનિવર્સિટી એપ્લિકેશન્સ, આઈએલ્સ, વિઝા એ બધું જ થઈ શકે છે 12થના રિઝલ્ટ પહેલાં. સો અમે પહેલાં આયુષનો આઈએલ્સ પ્રિપેરેશન કરાવી, પછી યુનિવર્સિટીઝમાં એપ્લિકેશન્સ કરી ઓસ્ટ્રેલિયામાં, એન્ડ દેન એનો વિઝા પ્રોસેસ. આ બધું જ એના 12થના રિઝલ્ટનો વેઇટ કરતો હતો, એની પહેલાં થઈ ગયું હતું. સો આયુષ, આ થ્રુ આઉટ ધ હોલ પ્રોસેસ, આઈએલ્સ, એપ્લિકેશન્સ, વિઝા, આ તમારો એક્સપિરિયન્સ અપસ્કિલ ઓવરસીઝ સાથેનો કેવો રહ્યો? સર, પહેલાં મને એવું લાગ્યું હતું કે બહુ કોમ્પ્લેક્સ પ્રોસેસ હશે, બહુ બધા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને બહુ બધું મટીરિયલ જોઈશે, પણ જે અપસ્કિલે કોમ્પ્લેક્સ પ્રોસેસને સિમ્પલ સ્ટેપ્સમાં કરીને આપ્યું ને, એ લીધે અમને બહુ સ્મૂથલી કામ થતું. તો જે સ્ટુડન્ટ્સ અત્યારે 12th સ્ટાન્ડર્ડમાં છે, જેમને લાગે છે કે એમને વેઇટ કરવું પડશે 12થના રિઝલ્ટ, એ લોકોને તમે શું કહેશો અત્યારે? સિરિયસલી હું કહું છું, વેઇટ ના કરશો, કારણ કે અગર મેં વેઇટ કર્યો તો મારું બી એક ઇન્ટેક છૂટી ગયો અને 6 મહિના બરબાદ થઈ ગયો. જો તમે પણ અત્યારે 12થમાં છો અને તમારું પણ ડ્રીમ છે ટુ સ્ટડી ઇન ઓસ્ટ્રેલિયા, તો આયુષ પટેલની જેમ તમે પણ વેઇટ ના કરતા આજે જ અમને નીચે આપેલા નંબર ઉપર કન્સલ્ટ કરો.